નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરોએ કતારગામ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે તે માટે આહવાન કર્યું. દેશના વિકાસમાં મહિલાઓનું ખૂબ મોટું યોગદાન છે, વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું. વધુમાં તેમણે કહ્યું કે એક મહિલા તરીકે ઘર પરિવારની જવાબદારી સાથે પોલીસ ખાતામાં ફરજ નિષ્ઠા નિભાવવી તે ખરેખર ખૂબ જ સરાહનીય અને હિંમતનું કાર્ય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી સુરતની તમામ મહિલા કોર્પોરેટરોએ આજરોજ કતારગામ મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 ખાતે ઉજવણી કરી હતી. પાયલ સાકરિયાએ તમામ મહિલાઓને આહવાન કરતા જણાવ્યું હતું કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવે, સામાજિક કે રાજકીય ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે તેમજ સમાજને દેશના વિકાસમાં સહયોગ આપે. મહિલાઓ ધારે તો શું ન કરી શકે. કતારગામ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત તમામ મહિલા કર્મીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી કેક કાપી મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત વિપક્ષ દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા, કુંદનબેન કોઠિયા, મનીષાબેન કુકડિયા, સેજલબેન માલવિયા તેમજ પ્રદેશ લીગલ સેલના શાહીન મલેક ઉપસ્થિત રહ્યા હતા. NN ન્યૂઝ સુરત.